છો? ઢોસા બનાવું. હા આ બટેટા બાફા છે જો. હા આ વટાણા છે. હા આ ખીરું છે. આ ખીરું છે. આ ધાણા છે સુધારેલા. ધાણા અહીંયા દાળ બાફમાં મૂકી છે. અને દાળ બાફા. હા. ત્યાં ખીરું છે ને એનો ઢોસા બનાવવાના છે. આનો છે ને ઓલું બનાવવાનું છે. શું બનાવવાનું? કોપરાની ચટણી બનાવી છે. એ ફ્રીજમાં મૂકી છે. હા ઠંડી કરવા. પછી આનું આ બનાવવાનું. હા એ હમણાં ઘડી ઘડી ઢોસા બનાવવાના છે. જો આ ખીરું બનાવ્યું છે. અહીંયા જો આ ખીરું બનાવ્યું. આ ખીરું. હા. પછી આ વટાણા જો. પછી આ બટેટા. હા એમાં સૂંદો બનાવવાનો. હા પછી એનું ખીરું બનાવવાનું. ઢોસામાં પાથરવાનું. ઢોસા કોને ભાવે છે? મને ઈશુ તને ઢોસા ભાવે છે? ગીસાબેન નથી ભાવતા. એને ભાવતા? ભાવે છે ભાઈ ગીસા. ઢોસા તો બધાયને ભાવે છે. ઢોસા બનાવવા હતા પણ કાકાએ કીધું હતું. હા. તો ગીસા ન શું લાભ આવે? બધાયને ભાવે છે ને એટલે બને. ગીસા નથી ભાવતા. તને ભાવે છે ને? પછી કાલ જોને આપણે ઢોકળા બનાવ્યા હતા. તો વિડિયો તે નહોતો ઉતાર્યો, હા? અને ઢોસા બનાવું. હા તો વિડિયો ઉતારો. હા ઢોસા. હા, જો બનવાનું ચાલુ થઈ ગયું. હા ઢોસો બનવા માંડ્યો. હા જોઈ. હા કાકી ભાઈ કે ખાવા મળશે? હા મને બહુ ભૂખ લાગી છે. તો આ સૂંદો બનાવી. આ સુંદર છે. આ ઢોસો. આ ભરી ગયેલો છે કે કોળો છે? ભરાઈ ગયો. કોળો. આ શું છે? ખીરું. આ એ માખણ. આ વટાણા. આ એ ઓલું કેવો પનીર. પનીર. પનીર નાખી વટા બનાવવાનું છે. ચીઝ છે. આ એ ચીઝ છે. માખણ નથી. જા તને માખણ માખણ કરતા હોય. આવડે નહીં ને મને. આવું છે. હે? આવું છે. ઈ પેલું બનાવ્યું હતું ને એટલે ઉભું નહીં. હા કેટલા ઢોસા બનાવ્યા? એક બનાવ્યો અને આ બીજો બને સારું છે. હું 4 ઢોસા ખાયો. આ ચાર ઢોસા સારા. ગીસાબેન તમે કેટલા ઢોસા ખાઓ? હે ગીસાબેન? એ ગીસાબેન તમે કેટલા ઢોસા ખાઓ? 2 ઢોસા. હવે ગીસાબેન તો 2 ઢોસા ખાહે. તમે કેટલા ઢોસા ખાઓ? હું બે. આ તમે કેટલા ઢોસા ખાઓ કમેન્ટ કરજો.